હેલો ખેડૂત મિત્રો અને પશુપાલન મિત્રો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ। ફરી એક તમારા માટે વિડીયો લઈને આવી ગયો છું। પશુપાલનનો વિડીયો છે આજનો પણ, અને વિડીયોનો ટોપિક છે કે આપણી ગાય ભેંસ પાડી ગાભ ના રાખતા હોય તો એનો શું પ્રોબ્લેમ હોય અને શેના કારણે ગાભ ના રાખતા હોય, અને હવે આપણે ગાભ રખાવી તો કઈ રીતે રખાવો, એનો સંપૂર્ણપણે માહિતી આ વિડીયોમાં આપવાનો છું। વિડીયો અંત સુધી જોજો, અને ચેનલમાં નવા આવ્યા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, અને એક મસ્ત મજાની કોમેન્ટ કરી નાખજો। તો ચાલો આપણે પેલા ટોપિકની વાત કરીએ। તો મિત્રો, આપણી ભેંસ હોય અથવા ગાય હોય અથવા આપણી પાડી હોય તો એ ગાભ ના રાખતી હોય એના ઘણા બધા પ્રકારના આપણે કહીએ ને તો એનું ઘણા બધા પ્રકાર હોય છે। એને ઘણી જાતની બીમારી પણ હોય છે। કેમ કે આપણે ભેંસ કહીએ તો વેતરો ભેંસ હોય તો એ ગાભ રાખી દેવી જોઈએ મિત્રો। એક બે વાર પાછી ફરે તો વાંધો નહીં, ઉઠલા મારે તો, પણ બીજી ત્રીજી વારમાં થોભાવી જોઈએ। અને જો ન થોભાતી હોય તો એની પણ કોઈ જાતની બીમારી હોય તો એ બીમારી હું તમને અંતમાં દેખાડીશ। ને આપણે હવે પાડીની વાત કરીએ તો મિત્રો, તમે 2 વર્ષની પાડી હોય અથવા 2.5 વર્ષની પાડી હોય તો એ ખડાયું કહેવાય અમારી ભાષામાં, તો એ હાવ કાસું પડે। અને જો એ કાસું ખડાયું પડે મિત્રો, એના કારણે એ ગાભ ના રાખી શકતું હોય તો ઉઠલા મારે, વરસ દિવસ એને ઉઠલા મારે તો એને હાસવવું પડે મિત્રો। એટલે તમારે 3 થી 3 વર્ષ પૂરા થાય તારે એ સારી ખડાઈ કહેવાય, તારે એને થવરાવો તો એને થબાવવાની શક્યતા વધારે રહી, બાકી પછી ઉઠલા માર્યા કરે। પણ આપણે મિત્રો 3 વર્ષની હોય ને તો એને કોઈ જાતનો પ્રોબ્લેમ ન આવે। અને અમુક ખડાઈ એવા મિત્રો નીકળે હોમાં એક તો ઉઠેલા માર્યા જ ખરે, તમે ગમે એટલા ઇન્જેક્શન મરાવો, ગમે તેટલી વાર કરો, પણ એનું કોઈ સોલ્યુશન ના મળે। તો એવું થતું હોય છે તમારે પણ મિત્રો, અને એનોય પણ આપણી પાસે છે ઉપાય। તો એની ઉપાયની વાત કરીએ તો એને મિત્રો તમારે આમ જો માયખું અત્યારે બહુ કરનાર આ વિડીયો બનાવવો ને, પણ માયખુંના કારણે મિત્રો હું છે ને બહાર જઈ ખાટલે આવી આવ્યો। તો આપણે ખડાયા હોય અને જો તમારે 2.5 વર્ષના ખડાયા હોય તો ઉઠલા મારતા હોય તો એનું કોઈ સોલ્યુશન નથી। પણ 3 વર્ષને થઈ ગયું હોય એને જો ઉઠલા મારતી હોય અથવા જો એને કોઈ એવો પ્રોબ્લેમ હોય કે ઉઠલા મારતા હોય તો તમારે એને ઉલટું કરવાનું, એકાલી ફેરી ઇન્જેક્શન મરાવવાનું, એકાલી ફેરી પાડે લઈ જવાની। આવા તમે બંને ઉપાય કરશો તો આમાંથી તમને એકાલો ઉપાય સક્સેસ જોવા મળશે। કારણ કે જો તમે એકનું એક કરશો તો તમને નહીં ખબર પડે કે આમાં શું પ્રોબ્લેમ છે। તમે આ બધું જો ટ્રાન્સફર કરશો તો તમને પણ આમાં ખબર પડશે કોનો વાંક છે, તમારા ખડાઈનો વાંક છે કે અમુક કારણોસર કહું તો મિત્રો ઇન્જેક્શન કારક ખાલી નીકળે, તમને બધાને ખબર હોય। તો અમુક ડોઝ ખાલી આવી ગયો હોય તો આપણો વાંક આવે આપણે પાડીની, પણ વાંક આપણો પાડીનો ન હોય। તો ઇન્જેક્શન મિત્રો કારક ખાલી આવી જાય તો કારક આપણે બંને કરવું જોવે। અને હું તમને કહેતો હતો ને કે અંતમાં કહે તો આપણે ભેંસ એને જો થોભાતી ન હોય, મોટી ભેંસ એને જો મેં કીધું એવી રીતે એકાલી વાર ટ્રાય મારજો, અથવા એકાદી વાર પાડે થવરાવો, એકાદી વાર ઇન્જેક્શન મરાવો। અને આ બંને કર્યા પછી જો તમને એમ થાય કે હજી રિઝલ્ટ નથી મળીને ઉઠલા માર્યા કરે છે 2 મહિને 3 મહિને 4 મહિને, તો આવો જો કોઈ પ્રોબ્લેમ હોય તમારે તો એ પછીનો પ્રોબ્લેમ હું હવે લાવ્યો છું, એ પણ એકદમ મફત। તો તમારે મિત્રો લેવાનો છે ધૂંધલિયો થોર। ખાસ યાદ રાખજો મિત્રો, તમને ધારું જેવી જગ્યા હશે એમાં મળશે ધૂંધલિયો થોર। અને ધૂંધલિયો થોરના મિત્રો તમારે 2-3 બટકા લેવાના। કેટલા કે 2-3 બટકા એને તમારે ગરમ પાણીમાં એને બાફી નાખવાનું। 1 લીટર પાણીમાં તમારે એ બટકાને બાફી નાખવાના ધૂંધલિયા થોરના। ને એને બાફ્યા પછી તમારે મિત્રો એટલે આપણે 10 મિનિટ એને ઠરવા દેવાના, પછી એને તમારે ગાળી નાખવાનું। અને તમારા જે મેં કીધું એમ કે તમારી પાડી હોય, ગાય હોય કે ભેંસ હોય, જે ઉઠલા મારતા હોય ને થોભાતી ન હોય ને, અને તમારે એને આ પાવાનો છે। એને પાવાનો કારણ શું કે જો તમારી ભેંસનો જ વાંક હશે તો એ તમારે સોલ્યુશન આ જ ઉપાયમાં મળશે। કારણ કે તમારી ભેંસમાં જો કોઈ જાતનો પ્રોબ્લેમ હોય અને ગાભ ના રાખી શકતો હોય, અને જો કોઈ અંદર મિત્રો નાની જીવાત હોય એના કારણે જો ગાભ ના રાખી શકે, ખાલી ફેરા કરતી હોય, તો એ ઉપાય છે આપણી પાસે। કેમ કે જો એ તમે આ પાશો ને એટલે આ થોરથી એ જીવાત આ ધૂંધલિયો થોર તમારા પશુને કોઈ જાતનું નુકસાન નહીં કરે। એટલે તમારે એ કોઈ આડઅસર કરવાની ઉપાધિ નથી મિત્રો। એટલે આપણે ઉપાય કર્યો એટલે તમને કહું છું કોઈ એવો કોઈ જાતનો પ્રશ્ન નથી। ઘણા મિત્રો કેરોસીન પાય છે, આવું બધું કરે તો પણ કેરોસીનમાં તો કારક પશુ આપણા મૃત્યુ પામે છે, આપણો અનુભવ છે। એવું નહીં, આપણે આ ધૂંધલિયા થોરવાળું કરવાનું છે। અને તમારા પશુને તમે પાશો ને, ધારો તમે થવરાવો તારા પાવાનો, એટલે એને જો કોઈ જાતની જીવાત હોય તો એ મૃત્યુ પામી જાય, એટલે તમારા પશુ ગાભ રાખે। તો આપણી પાસે આ તો ઉપાય ગાભ રખાવવા માટે। તો ચોક્કસપણે મારા બધા મિત્રોને કી આ ઉપાય કરજો, કોઈ જાતનો ખર્ચો નથી। અને જે મિત્રોને ધૂંધલિયા થોરમાં ખબર ના પડતી હોય મને કોમેન્ટ કરજો, તો 15 થી 20 સેકન્ડનો શોર્ટ મૂકી દે
અને જેને સબસ્ક્રાઈબ કર્યું છે અને બેલ આઇકન ઓન કર્યું છે એની પાસે શોર્ટ સૌથી પહેલાં પહોંચશે તો એમાં હું તમને વિડીયો બતાવી દઈશ કેવો થોર હોય તો એ બધું એ વિડીયોમાં બતાવી છો. કોમેન્ટ કરી દેજો. અને જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો. મળીશું કોઈ નવા વિડીયો સાથે પશુપાલનનો મસ્ત વિડીયો. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.